તો આ તરફ કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણી જેલ હવાલે થયા। ડભોઈમાં નકલી ખેડૂત પ્રકરણમાં તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે। ભોજવાણી સામે મામલતદારે ફરિયાદ કરી હતી। કોંગ્રેસ નેતાએ ખોટું પેઢીનામું બનાવ્યાની ફરિયાદ દાખલ થઈ। સુભાષ ભોજવાણી ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર છે। સિદ્ધપુરની જમીનમાં તેમણે ખોટું પેઢીનામું બનાવ્યું હતું। ભોજવાણી પરિવારે અસંખ્ય લોકોની જમીનો લઈ લીધી છે અને ખોટું પેઢીનામું બનાવ્યું છે। ડભોઈ કોંગ્રેસના નેતા સુભાષ ભોજવાણી બોગસ પેઢીનામું કર્યું હતું, જેને લઈ ડભોઈ મામલતદાર PR સંગાડાએ 467, 468, 471, 120 બી મુજબ ડભોઈ પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો હતો, જેને લઈને ડભોઈ પોલીસે સુભાષ ભોજવાણી આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ સુભાષ ભોજવાણીને ડભોઈની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને લઈ 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જ્યારે હવે ફરી કોર્ટમાં તેને હાજર કર્યો હતો, ત્યારે સુભાષ ભોજવાણીને અત્યારે હાલ મધ્યસ્થ જેલમાં લઈ જવામાં આવ્યો છે। વધારે તપાસ આગળની કાર્યવાહી મામલતદાર દ્વારા ચાલુ છે, તેમજ પોલીસનો તપાસનો દોર પણ શરૂ છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।